જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 14 ડિસેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં માવઠાનો કહેર જોવા મળશે। આ સાથે જ માવઠા વચ્ચે કડકડતી ઠંડીનો પણ રાઉન્ડ આવી રહ્યો છે, તો સંપૂર્ણ માહિતી મેળવીશું। માવઠું કયા કયા ભાગોની અંદર જોવા મળશે, સાથે જ સૌથી નીચું તાપમાન અને કડકડતી ગાત્રોથી સૌથી ઠંડી કયા વિસ્તારની અંદર જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। સૌથી પહેલા મિત્રો માવઠાની વાત કરવામાં આવે તો બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત સુધી પહોંચતા એટલે કે અરબી સમુદ્ર સુધી પહોંચશે, જેના કારણે તેની અસરના ભાગરૂપે ગુજરાતમાં હળવાથી મધ્યમ માવઠું જોવા મળી શકે છે। હાલની અપડેટ મુજબ ચોક્કસપણે ગુજરાતમાં 100% માવઠું થવાના શક્યતા જોવા મળી રહી છે। 21 થી લઈને 24 તારીખ દરમિયાન ગુજરાતની અંદર માવઠાનો માર જોવા મળશે। ખાસ કરીને વધુ શક્યતા દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે। જ્યારે જીપીએસ મોડેલ જણાવી રહ્યું છે તે મુજબ કે ગુજરાતના અનેક ભાગોની અંદર માવઠાનો માર જોવા મળે તેવી શક્યતા રહેલી છે। 21-22 દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ જામી શકે છે। અમુક ભાગોની અંદર મધ્યમ માવઠું પણ તો એકાદ બે ભાગોની અંદર ભારે ઝાપટા પણ જોવા મળશે, જેમાં વિસાવદર, બગસરા, અમરેલી, કુંડલા, ધારી, તુલસીશ્યામ, કોડીનાર, ઉના, વેરાવળ, રાજુલા, કેશોદ, જુનાગઢ એ તમામ ભાગોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। આ સિવાય શિહોર, વલભીપુર, ગઢડા, જસદણ, બોટાદ, બરવાળા, રાણપુર, સુરેન્દ્રનગરના ભાગો, ગોંડલ છે, લીમડી, ભોગાવો, ચોટીલા, થાન, ધંધુકા તેમજ નળ સરોવર આ તમામ ભાગોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે જીપીએસ મોડેલ અનુસાર। જ્યારે દક્ષિણના ભાગોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, જેમાં વાપી, કપરાડા, ભવનાથ, અંબોશી, સાપુતારા, આહવા, વાસંદા, બીલીમોરા, વલસાડ, નવસારી તેમજ બારડોલી, વ્યારા, નવાપુર, સુરત, વાંકલ, ઉમરપાડા, ડેડિયાપાડા જે રાજપીપળા નર્મદાનો ભાગ છે, તેમજ સિનોર છે, કરજણ, છોટાઉદેપુર સહિતના ભાગોની અંદર પણ વરસાદની સંભાવના રહેલી છે। આ સિવાય મધ્ય પૂર્વના ભાગો, જેમાં વડોદરા છે, આણંદ, બોરસદ, તારાપુર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, કપડવંશ, ધોળકા, મહેમદાવાદ, મહુદા, ડાકોર, બાલાસિનોર તમામ ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે। એ સિવાય ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો કડી, વિરમગામ, ડસાડા, મોઢેરા, મહેસાણા, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, મોડાસા છે એ ભાગો, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિસનગર, વડનગર અને અરવલ્લીના ભાગોની અંદર આ તમામ ભાગોની અંદર માવઠું જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે। તો ખેડૂત ભાઈઓ સાવચેત રહેવું અને સાવધાન રહેવું। ચોક્કસપણે ગુજરાતમાં માવઠું થશે અને આ માવઠું 21 થી લઈને 24 ડિસેમ્બરના રોજ જોવા મળે તેવી શક્યતા રહેલી છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે તેમજ ઘાટા વાદળો બંધાશે અને વાદળછાયું વાતાવરણ સમગ્ર ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે। તો સિસ્ટમ ઘણી ગુજરાતથી નજીક આવશે, જેના કારણે ગુજરાતમાં માવઠાનો માર જોવા મળે 21 થી લઈને 24 તારીખ દરમિયાન તેવું હાલ તો જોવા મળી રહ્યું છે। વધુ અપડેટ સિસ્ટમમાં ફેરફાર હશે તો માહિતી આપતા રહીશું। બાકી મિત્રો વાત કરીએ તો ઠંડીની, આ વર્ષે ઠંડી સારી એવી જોવા મળી રહી છે। ગુજરાતના અનેક ભાગોની તાપમાનનો પારો અત્યારે સિંગલ ડિજિટમાં પહોંચી ગયો છે, તેમજ આગામી દિવસમાં પણ હજુ પણ ઠંડીમાં ઘણો ઘટાડો થાય, વધારો થાય તેવી શક્યતા રહેલી છે। કારણ કે આજની વાત કરવામાં આવે તો આજે પણ ગુજરાતના અનેક ભાગોની અંદર સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાઈ રહ્યું છે, તેમજ સારી એવી કડકડતી ઠંડી જોવા મળી રહી છે। હજુ પણ ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ જોવા મળશે। 20 તારીખ બાદ એક કડકડતી કોલ્ડ વેવની શક્યતા પણ જોવા મળી શકે છે, એટલે કે કોલ્ડ વેવનો રાઉન્ડ પણ આવે તેવી સંભાવના રહેલી છે। અત્યારે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, જેના કારણે ઉત્તર ભારતના ભાગોની અંદર ભારે હિમવર્ષા થઈ રહી છે। અફઘાનિસ્તાન, પાકિસ્તાન સહિતના ભાગોની અંદર આપણા પાડોશી જે બોર્ડર લાગુ વિસ્તાર છે એમાં પણ ભયંકર હિમવર્ષા જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ આ વર્ષે વધુ જોવા મળી શકે છે। ડિસેમ્બર મહિનાના એન્ડ સુધીમાં તો ઘણા ભાગોની અંદર ગાત્રો થીજવતી ઠંડી પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। હજુ મિત્રો આજનો દિવસ ઠંડીનું પ્રમાણ રહેશે, ત્યારબાદ કાલે 15 તારીખથી લઈને 20 તારીખ દરમિયાન ઠંડીમાં થોડી રાહત મળશે, પરંતુ ત્યારબાદ ફરી એક નવો ઠંડીનો રાઉન્ડ 30 તારીખ સુધી ચાલે તેવી શક્યતા રહેલી છે। તેમાં કડકડતી ઠંડી પણ જોવા મળશે તમામ ભાગોની અંદર અને ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર 5 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાય તેવું અનુમાન રહેલું છે। બાકી અન્ય ભાગોની અંદર પણ 10 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળશે અને અમુક વિસ્તારમાં સિંગલ ડિજિટમાં પણ તાપમાન જોવા મળશે। પવનની ઝડપમાં હાલ સામાન્ય ઘટાડો થશે, ત્યારબાદ ફરીવાર પવનની ગતિમાં પણ ફરીવાર વધારો થાય તેવી શક્યતા રહેલી છે। વધુ અપડેટ આપતા રહીશું। આજની સવારની માહિતી માટે આટલું જ।